સિંગવડ તાલુકાની 16 ગ્રામ પંચાયતો અને એક સરપંચની પેટા ચૂંટણી માટે 9 ફોર્મ ભરાયા. રાજકીય ગરમાવો શરૂ. સિંગવડ તાલુકાની 16 ગ્રામ પંચાયતો અને એક સરપંચની પેટા ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ધમધમાટ સાથે ચાલી રહી છે. અંતિમ દિવસે કુલ 9 ફોર્મ ભરાયા છે, જે સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સાહ અને ચર્ચાનો વિષય બન્યા છે. આ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અને રાજકીય પક્ષોની રણનીતિ મહત્વપૂર્ણ બની રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા પછી ઉમેદવારોના નામો જાહેર થશે અને મતદાનની તારીખ નક્કી થશે. આ ચૂંટણીમાં સ્થાનિક વિકાસ, પાણીની સમસ્યા અને રોજગાર જેવા મુદ્દાઓ મુખ્ય ચર્ચાના વિષય બનશે. રાજકીય પક્ષો, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ, તેમના ઉમેદવારોની પસંદગીમાં વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તેમણે સ્થાનિક સ્તરે તેમના પેનલ તૈયાર કર્યા છે અને મતદારોને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે. આ ચૂંટણીમાં પક્ષોની જીત અથવા હાર સ્થાનિક રાજકારણ પર મહત્વપૂર્ણ અસર પાડી શકે છે. સિંગવડ તાલુકાની આ પેટા ચૂંટણીમાં સ્થાનિક લોકોની ભાગીદારી અને મતદાનમાં ઉત્સાહ મહત્વપૂર્ણ રહેશે. તેમજ આ ચૂંટણી રાજ્યના અન્ય વિસ્તારોમાં યોજાનારી ચૂંટણી માટે પણ માર્ગદર્શક બની શકે છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં લોકોની જાગૃતિ અને ભાગીદારી રાજ્યની રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહી છે.